દહેગામ લવાડ તાલુકા પંચાયત બેઠક પરના ભાજપના ઉમેદવારે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ તાલુકા પંચાયત બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર નામે હર્ષદબા પરેશસિંહ ચૌહાણ તેમના સાથી આગેવાન અને કાર્યકર્તા ભેગા મળી શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભર્યું અને તેમની સાથે ધારાસભ્ય તાલુકા પ્રમુખ ભાજપ સંગઠનના આગેવાનો નગરપાલિકા પ્રમુખ તેમજ દહેગામ નગરપાલિકાના ભાજપ પ્રમુખ અને અન્ય ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉમેદવારી પત્ર ભર્યું। ઉમેદવારી પત્ર ભર્યા પછી લવાડ તાલુકા પંચાયત હું પરેશસિંહ હિંમતસિંહ ચૌહાણ મારા મિસિસના નામે હર્ષનબા પરેશસિંહ ચૌહાણના નામે ઉમેદવારી 18 સીટ તાલુકા સીટ ભાજપ ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને જે ઉમેદવારી નોંધાવવા માટે મને જે ટિકિટ આપી છે બદલ તો પહેલાં સંગઠનનો ભાજપના તમામ સંગઠનનો હું આભાર માનું છું। હું જંગી બહુમતીથી જીતી બતાવીશ એવો વિશ્વાસ વ્યક્ત કરું છું। મારું ગામ લવાડ ના મત વિસ્તાર ઓત્રોલી, મીઠાણા મુવાડા, વેલપુરા, લવાડ ફાર્મ, ઠાકોરના મુસીપુર, રબારીના છાપરા તમામ મત વિસ્તાર આખું લવાડ ગામ અને હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે હું જંગી બહુમતીથી જીતીશ। હર્ષનબેન પરેશસિંહ ચૌહાણ જેમને ભાજપ બીજેપીમાંથી તાલુકા સીટ લવાડ જે મને વિશ્વાસ રાખીને ટિકિટ આપી, બલરાજસિંહનો ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોનો હું આભાર માનું છું। મારા મત વિસ્તારમાં તમામ મત વિસ્તારને હું જંગી લીડથી જીતી બતાવું, મને સપોર્ટ કરજો, સહકાર આપજો। જય હિન્દ।